ભક્ત કવિ નરસિંહ મહેતાની 586 તપ પ્રયાણ જયંતિ ઉજવાઈ। ગુજરાતના આદ્ય ભક્ત કવિ નરસિંહ મહેતાની આજે 586મી તપ પ્રયાણ જયંતિએ શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિવિધ સેવા કાર્યો સાથે ભુજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારે વિવિધ વિસ્તારોમાં જીવદયા પ્રવૃત્તિ કરવામાં આવી હતી। ઉપરાંત છાસ અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બાલિકાઓને શણગાર કીટ પણ આપવામાં આવી હતી। આ ઉપરાંત કપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। નરસિંહ મહેતા નગર ખાતે આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા। આજના દિને આ કાર્યમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, નરેન્દ્રભાઈ સ્વાદિયા, નયનભાઈ શુક્લ આ કાર્યમાં જોડાયા હતા। દરમિયાન કપડાની વ્યવસ્થા લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હિમેન્દ્રભાઈ જનસારી દ્વારા કરવામાં આવી હતી। તેમજ છાસ વિતરણ અને પાણી વિતરણ તેમજ શણગાર કીટ માટે અત્રે ઉલ્લેખનીય છે કે ભુજ શહેરની અંદર નરસિંહ મહેતા નગરના અંબિકા ચોકમાં 2006માં નરસિંહ મહેતાની પ્રતિમા મૂકવામાં આવી છે અને દર વર્ષે હારમાળા જયંતિએ ભુજ નગરપાલિકા અને અન્ય સંસ્થા તરફથી હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવે છે। આ દરમિયાન આજે બાળકોને અલ્પાહાર પણ કરવામાં આવ્યો હતો। ત્યારે ચકલીઘર અને કુંડાઓનું વિતરણ પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું, જે માટે રામુબેન પટેલનો સહયોગ મળ્યો હતો।